નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની તૈયારીઓ પૂરજોશમાં। અમિત શાહને નાયબ વડાપ્રધાન બનાવવાયું। આવતીકાલે શનિવારે ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાનના આગમન માટે ચાલતી તૈયારીઓ। ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી જૈશ એ મોહમ્મદના 8 આતંકીઓને ઝડપી લેતું એટીએસ। રામ મંદિર ચોરી મુદ્દે કડક નિવેદન જાહેર કરતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ। જામજોધપુરમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી। જામનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના આયોજન અંગે યોજાતી મહત્વની બેઠક। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર। હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રની મોદી સરકારમાં કેબિનેટ ફેરફાર અંગે જબરી ચર્ચા શરૂ થઈ છે અને ગઈકાલે ગુરુવારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન અને પક્ષના સંગઠન મહામંત્રી BL સંતોષ વચ્ચે એક લાંબી બેઠક યોજાઈ હતી। તો બીજી તરફ અમિત શાહે તેમનો આજથી શરૂ થનારો 2 દિવસનો ઓડિશા પ્રવાસ રદ કર્યો છે અને કેન્દ્રીય મંત્રીઓને પણ દિલ્હીમાં રહેવાના સંદેશ અપાયા છે। 2 કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન તથા પિયુષ ગોયલ હાલ વિદેશમાં છે। તેઓ પણ કાલ સાંજ સુધીમાં દિલ્હી પહોંચી જશે। વડાપ્રધાન મોદી તારીખ 6 થી 3 દેશોના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે તથા કાલે તેઓ રાજસ્થાનમાં નવી પેટ્રો રિફાઇનરીને ખુલ્લી મૂકશે, પણ તારીખ 5 તેઓના કાર્યક્રમમાં અનામત રખાયો છે। તેથી રવિવારે જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આંધ્રનો પ્રવાસ પૂરો કરી દિલ્હી આવી ગયા છે। પાટનગરમાં થતી રાજકીય ચર્ચા મુજબ 2029ની તૈયારીની બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે। આગામી સમયમાં સંસદમાં પણ મોટા ખરડાઓ રજૂ થનારા છે તથા ઉત્તર પ્રદેશ, પંજાબ સહિતના રાજ્યોની ચૂંટણીઓ પણ ભાજપના એજન્ડામાં છે। તો રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનની નવી ટીમ પણ હવે ગમે તે સમયે જાહેર થશે। રિપોર્ટ મુજબ નબીનની નવી ટીમ તૈયાર થઈ ગઈ છે અને તેની રચના કેબિનેટ ફેરફાર વચ્ચે સંતુલન બનાવાયું છે અને કેટલાક મંત્રીઓને સંગઠનની જવાબદારી માટે છૂટા કરાશે। સૌથી મોટી ચર્ચા મુજબ કેબિનેટમાં ગૃહમંત્રી અમિત શાહનું કદ વધી શકે છે અને તેઓને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવશે। અગાઉ વાજપેયી યુગમાં એક તબક્કે LK અડવાણીને આ જવાબદારી સોંપાઈ હતી। હાલ અમિત શાહ જે રીતે કામગીરી સંભાળી રહ્યા છે તેથી તેઓને પ્રમોશનમાં નાયબ વડાપ્રધાન તરીકે સ્થાન આપવામાં આવશે। બીજા એક મોટા અહેવાલમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને હવે મંત્રીમંડળમાંથી રજા અપાશે। તેઓ માટે સંભવતઃ આગામી વર્ષે રાષ્ટ્રપતિ પદ નિશ્ચિત કરાશે। રાજનાથસિંહ મોદી કેબિનેટમાં લોકસભામાં વડાપ્રધાન બાદ નંબર 2ના સ્થાને બેસે છે, પણ અમિત શાહને પ્રમોશન આપવા તેઓને સર્વોચ્ચ પદ આપી શકાય છે। તો પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ફરી કેબિનેટમાં એન્ટ્રી થઈ શકે છે। નાણામંત્રી નિર્મલા સીતારામને વિદાય આપી તેમના સ્થાને બીજા મજબૂત મહિલા ચહેરો આવી શકે છે। પૂર્વ મંત્રી અનુરાગ ઠાકુરની એન્ટ્રી થઈ શકે છે। હિમાચલ પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી છે અને કોંગ્રેસ પાસેથી આ રાજ્ય છીનવવાનું છે। તો યુપીમાં બ્રાહ્મણ ચહેરા તરીકે યુવા નેતા જતીન પ્રસાદને દિલ્હી લવાશે। આપમાંથી આવેલા રાઘવ ચઢ્ઢાને પણ સ્થાન મળી શકે છે। સૌથી મોટી ચર્ચા સિનિયર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની છે, જેઓને મંત્રીમંડળમાં સ્થાન ટકાવી રાખશે કે પછી પડતા મુકાશે તે સૌથી મોટો પ્રશ્ન ચર્ચામાં છે અને સંભવતઃ તેઓનું પણ પત્તું કપાશે। સૂત્રોના જણાવ્યા મુજબ ટીમ અમિત શાહ હવે તૈયાર થઈ રહી છે। તેમાં ગડકરી ફિટ બેસતા નથી તો નાણાં મંત્રાલયમાં RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંતા દાસનું નામ સૌથી આગળ છે। તૃણમૂલના બાગીઓમાંથી 2 તથા શિવસેના શિંદે જૂથના 2 મંત્રીઓ આવી શકે છે। વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર આવતીકાલે તારીખ 4 જુલાઈએ વડાપ્રધાન મોદી રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે અને જુદા જુદા ક્ષેત્રોમાં અંદાજે રૂપિયા 1 લાખ કરોડથી વધુની રકમના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। રાજસ્થાનના કાર્યક્રમો સંપન્ન થયા બાદ વડાપ્રધાન મોદી આવતીકાલે શનિવારે સાંજે સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે।
અને ઉપસ્થિત જનમેદનીને સંબોધશે. સાણંદ ખાતે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલા 4 પ્રોજેક્ટ પૈકી એક પ્રોજેક્ટ ફેસિલિટી માટેનો છે. આ ફેસિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે થશે. આ પ્લાન્ટમાં સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન થશે. આ પ્લાન્ટ AI, ઓટોમોટિવ, ટેલિકોમ્યુનિકેશન, 5G અને ઇન્ટરનેટ ઓફ થીમ જેવા ક્ષેત્રો માટે મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન પૂરા પાડશે. દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરવાના એક મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSની ટીમે ઓપરેશન હાથ ધરીને ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 આતંકીઓની ધરપકડ કરી છે. આ ઓપરેશનને પગલે બંને રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર પકડાયેલા તમામ આરોપીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદના સક્રિય સભ્યો છે અને હાલ લાંબા સમયથી સંગઠન વતી ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા. તે આતંકવાદી સંગઠનના સંપર્કમાં રહીને ગુજરાત રાજ્યમાં સંગઠનના નેટવર્કને મજબૂત કરવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ અને દેશ વિરોધી કૃત્યોને આગળ ધપાવવા માટે સક્રિય હતા. આતંકીઓના આ મોડ્યુલ અંગે ગુજરાત ATSની ટીમને માહિતી મળી હતી, જેના આધારે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવીને ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ અલગ શંકાસ્પદ ઠેકાણાઓ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન 8 આરોપીઓ ઝડપાઈ ગયા હતા. અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આજે શુક્રવારે એક નિવેદન આપ્યું છે. મહાસચિવ દત્તાત્રેય હોસાબાલેએ જણાવ્યું હતું કે રામલલ્લા મંદિરના દાનમાંથી થયેલી રકમની ચોરી દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે ટિપ્પણી કરી હતી કે આ ઘટનાએ રામ ભક્તોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચાડી છે. તેમણે કહ્યું હતું કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ દરમિયાન જે કોઈ પણ દોષિત જણાય તેને સજા થવી જોઈએ. સંઘે સ્પષ્ટ કર્યું છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અપીલ બાદ ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરી છે. SITની ભલામણોના આધારે કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. સંઘ અને સમગ્ર હિન્દુ સમુદાયની ભારપૂર્વકની માંગ છે કે તપાસ એજન્સી અને સરકારે સુનિશ્ચિત કરે કે આ મહાપાપ કરનાર દોષિતને કડકમાં કડક સજા મળે. કરોડો ભક્તોનો વિશ્વાસ જાળવવો જરૂરી છે. અયોધ્યાના રામ મંદિરમાં ચોરી બાબતે શુક્રવારે વાત કરતા ભાજપના નેતા વિનય કટિયારે જણાવ્યું હતું કે દાનમાંથી ચોરી થઈ હોવાનું સ્પષ્ટ છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય, ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રા અને આમંત્રિત સભ્ય ગોપાલ રાવ કોઈક કારણસર જેલમાં જતા બચી ગયા. જોકે ભવિષ્યમાં તેઓ જેલમાં જઈ શકે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામજોધપુરમાં વરસાદ અને નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના આયોજન અંગે બેઠક. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી AC શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ.
વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હાલારમાં એટલે કે જામનગર અને દ્વારકા જિલ્લામાં આ વર્ષે ચોમાસાનો પ્રારંભ વિલંબથી થયો છે, પરંતુ ચોમાસાના પ્રારંભે જ જુદા જુદા વિસ્તારોમાં સારો વરસાદ શરૂ થયો હોય મેઘરાજાના આગમનથી ખેડૂતો સહિતના સૌ લોકો ખુશ છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગઈકાલે ગુરુવારે બપોરે 2 કલાકમાં 4.25 ઇંચ અને 4 કલાકમાં કુલ 7 ઇંચ વરસાદ વરસી જતા સમગ્ર જામજોધપુર શહેર પાણી થઈ ગયું હતું. આ ઉપરાંત જોડિયા અને કાલાવડ તેમજ લાલપુર, ભાણવડ અને ખંભાળિયામાં પણ ઝાપટા વરસ્યા હતા. જામજોધપુરમાં ઓછા સમયમાં વધુ વરસાદ પડતા લોકોએ વરસાદનું રૌદ્ર સ્વરૂપ નિહાળ્યું હતું. જામજોધપુર શહેરના સંખ્યાબંધ નીચાણવાળા વિસ્તારમાં પાણીની નદીઓ વહી હતી. ભારે વરસાદ દરમિયાન જામજોધપુર શહેરના ખરાવાડ વિસ્તારમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 2 બાળકો તણાઈ જતા અફડાતફડી મચી ગઈ હતી. જોકે સ્થળ પર હાજર રહેલા 2 સ્થાનિક યુવાનોએ જીવના જોખમે આ બંને બાળકોને બચાવી લીધા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થયેલી છે. આ ઉપરાંત જામજોધપુર શહેરમાં વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં એક ચાલક વિનાનો રિક્ષા છકડો પણ પાણીમાં તણાતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આ દ્રશ્ય મોબાઈલમાં લીધા બાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ થયાના અહેવાલો છે. જામનગરમાં આગામી 18મી જુલાઈએ ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની 19મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના દિવસે યોજવામાં આવે છે, પરંતુ જામનગરમાં દર વર્ષે અષાઢી બીજના 2 દિવસ બાદ રથયાત્રા યોજવામાં આવે છે. અષાઢી બીજ 16મી જુલાઈએ છે. જામનગરમાં આ રથયાત્રા 18મી જુલાઈએ યોજવામાં આવશે. આ રથયાત્રાના આયોજન સંબંધે ગઈકાલે ગુરુવારે ઇસ્કોન મંદિરમાં એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં કડવા પટેલ સમાજના અગ્રણી પરેશભાઈ હાસલિયા ઉપરાંત વિવિધ સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઇસ્કોન મંદિરના સેવક અને ભાજપ અગ્રણી દિલીપ ભોજાણી દ્વારા પત્રકાર પરિષદમાં રથયાત્રાના આયોજન અંગે જરૂરી વિગતો આપવામાં આવી હતી. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા અને કેટલાક મહત્વના સૂચનો રજૂ કર્યા હતા. દિલીપ ભોજાણીના જણાવ્યા પ્રમાણે 18મી જુલાઈ અને
શનિવારે બપોરે 3:30 વાગ્યે મેહુલનગરમાં આવેલા શ્રીજી હોલ ચોક ખાતેથી રથયાત્રાનો પ્રારંભ થશે અને આ રથયાત્રા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણાહુતિ પામશે. ભગવાન શ્રી જગન્નાથની આ રથયાત્રા શ્રીજી હોલથી શરૂ થઈ એમ્યુઝમેન્ટ પાર્ક, હિરજી મિસ્ત્રી રોડ, જોલી બંગલો, પ્લોટ, પોલીસ ચોકી, ખંભાળિયા ગેટ, ચાંદી બજાર, સજુબા હાઈસ્કૂલ, બેડી ગેટ, ટાઉન હોલ થઈ કાશી વિશ્વનાથ મંદિરે સંપન્ન થશે. જામનગર શહેરના વિવિધ જ્ઞાતિ સમાજ તથા વિવિધ મંડળો અને ટ્રસ્ટો વગેરે દ્વારા રથયાત્રાના રૂટ પર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ રાત્રિના 8:30 વાગ્યે ઇસ્કોન મંદિર ખાતે તમામ દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ રથયાત્રામાં જોડાવા તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે ઇસ્કોન મંદિર તરફથી જામનગરના નગરજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઇસ્કોન જામનગર પરિવારના મુખ્ય વ્યવસ્થાપક રમારમણ દાસ અને મંદિરના પ્રમુખ મુરલીધર દાસના માર્ગદર્શન મુજબ આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન અંગે દિલીપભાઈ ભોજાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ ઇસ્કોન મંદિર જામનગર ખાતે આવનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજન માટે 18 જુલાઈના રોજ જામનગરમાં યોજાવાની છે. એના આયોજન માટે થઈ જામનગર નગરના સૌ સમાજના શ્રેષ્ઠીઓ, સંસ્થા સહકાર આપવાવાળા તમામ આગેવાનો આજે આયોજન માટે ઉપસ્થિત રહ્યા. એમાં ખાસ કરીને અલગ અલગ સમાજના સૌ ઉમિયા પરિવાર સમિતિ, કડવા પટેલ સમાજ, લેવા પટેલ સમાજ, મહાદેવ મિત્ર મંડળ, જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળ, આહિર સમાજ, યુવા સારથી, ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, ચૌહાણ ફળી મિત્ર મંડળ, નવાનગર બેંક, ઓસવાડ સમાજ, જલારામ સેવા ટ્રસ્ટ અને કચ્છી ભાનુશાળી સમાજ, આલારી ભાનુશાળી સમાજ, સિંધી સમાજ એમ અલગ અલગ સંસ્થાના આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો, સૌ આગેવાનો ઉપસ્થિત રહી એમના કિંમતી સૂચનો આ યાત્રાને ખૂબ સારી રીતે સફળ બનાવવા માટે, વધુ લોકોને જોડવા માટે એમના સૂચનો મળ્યા અને સરસ મજાનું એક આયોજન થયું. આવતી 18મી તારીખના રોજ 18 જુલાઈના રોજ બપોરે 3:30 કલાકે શ્રીજી હોલથી આ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. જે એમ્યુઝમેન્ટ પાર્ક થઈ સત્યમ કોલોની, રોજી પંપ થઈ HDFC ચોક, HDFCથી દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી, ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, ચાંદી બજાર થઈ આ યાત્રા બેડી ગેટ અને બેડી ગેટથી ટાઉન હોલ થઈ સિંધી સમાજ જ્યાં ઝૂલેલાલ મંદિર છે ત્યાંથી સ્વાગત સત્કાર કરી કેવી રોડ ઉપર આવશે અને કાશી વિશ્વનાથ મંદિર પોટરી ગલી ખાતે સતવારા સમાજ અને કોળી સમાજ સાથે સૌ અમારે હિન્દુ જાગરણ મંચ અને સનાતન ધર્મના સૌ આગેવાનો અને સંસ્થા સમાજો એ જોડાઈ અને ભગવાન જગન્નાથ રથયાત્રામાં સ્વાગત સત્કાર કરશે અને રથયાત્રામાં જોડાવાના છે. આ રથયાત્રા દરમિયાન લગભગ 10,000 લોકો છે એ અલગ અલગ રીતે અહીંયા મંદિર ખાતે પ્રસાદ લેવાના છે અને રસ્તામાં લગભગ 20,000 લોકો એ પડિયામાં હલવા પ્રસાદ, શીરા પ્રસાદની પ્રસાદી દરેક ઘર સુધી પહોંચે એવો પણ પ્રયાસ આ યાત્રામાં કર્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા જગન્નાથપુરી હોય, અમદાવાદ હોય ત્યાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું પરિભ્રમણ થાય છે. આપણે જામનગરમાં વર્ષોની પરંપરા અને ભગવાનના વિગ્રહ પધારતા હોય ત્યારે રથયાત્રા થતી હોય છે. એટલે આપણી અષાઢી બીજ પછીના 2 દિવસ એટલે કે શનિવારે 18 તારીખે આપણી જામનગરમાં આ રથયાત્રા યોજાવાની છે. ભગવાનના વિગ્રહ પધારશે, ભગવાન પધારશે અને આપણા જામનગરના નગરના પરિભ્રમણમાં આપણે સૌને દર્શન આપી ભગવાનની કૃપા આપણે સૌને મળવાની છે. એટલે 18મી તારીખે આપણું આ રથયાત્રાનું આયોજન થાય છે. તો એમાં આપણે ખાસ કરીને બધા જોડાઈએ એવી ફરીથી આપ સૌને આગ્રહસભર વિનંતી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ખંભાળિયા નગરપાલિકામાં ચેરમેન તથા સભ્યોની નિમણૂક અને PGVCLની જાગૃતિ રેલી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી.
જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ખંભાળિયા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ સામાન્ય સભા ગઈકાલે ગુરુવારે 2 જુલાઈના રોજ પાલિકાના સભાખંડમાં યોજવામાં આવી હતી. આ સભામાં પ્રમુખ વિજય કણઝારિયા તથા બીજેપીના અગ્રણીઓ રસિક નકુમ અને મિલન જોશીની ઉપસ્થિતિમાં જુદી જુદી કમિટીના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. કારોબારી સમિતિના ચેરમેન તરીકે રાજ પાબારીની નિમણૂક થઈ છે. આ સમિતિમાં 10 સભ્યો છે. બાંધકામ સમિતિના ચેરમેન તરીકે નીરવ લાલ અને વોટર કમિટીના ચેરપર્સન તરીકે રેખાબેન વિંજુડા તથા સફાઈ સમિતિના ચેરપર્સન તરીકે પુષ્પાબેન વાઘેલાની વરણી થઈ છે. શિક્ષણ સમિતિના ચેરપર્સન તરીકે કૃપાબેન ગોકાણીની વરણી થઈ છે. આરોગ્ય સમિતિના ચેરપર્સન તરીકે મેઘાબેન વ્યાસની વરણી થઈ છે. ગુરુવારની આ સામાન્ય સભાની કાર્યવાહી અંગે પ્રમુખ વિજય કણઝારિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ 2/7/2026 રોજ ચૂંટણી પછી પહેલી જનરલ સામાન્ય સભા ભરાણી, જેમાં 36માંથી 2 સભ્યોની રજાસ્થિતિ સાથે 34 સભ્યોની હાજરીમાં સંસદ મુદ્દાના વિકાસલક્ષી મુદ્દાઓનું બહાર આપ્યું છે. અને પહેલી સામાન્ય સભામાં જુદી જુદી કમિટીના સભ્યોની રચના કરી અને વિકાસના કામો આગળ વધારવાના આવશે. જામનગર વીજ તંત્ર દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી દરમિયાન લોક જાગૃતિ માટે વીજ તંત્ર દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી લાલ બંગલા ખાતેથી શરૂ થઈ હતી અને નજીકના વિસ્તારોમાં ઘૂમી લાલ બંગલા વીજ કચેરી ખાતે આ રેલી પૂર્ણ થઈ હતી. આ રેલી દરમિયાન વીજ તંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓએ વીજ સલામતી, વીજ અકસ્માતોથી બચવાના ઉપાયો તથા વીજળીનો સુરક્ષિત ઉપયોગ અને વીજળીનો વેડફાટ અટકાવવો વગેરે બાબતો અંગે લોક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સલામતી સપ્તાહ અંતર્ગત વીજ તંત્ર દ્વારા જુદી જુદી શાળાઓના બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન અંગે જામનગર વીજ તંત્રના અધિક્ષક ઇજનેર હસિત વ્યાસે આપેલી વિગતો પ્રસ્તુત છે. કે આજની જે સમજદારી છે એ આવતીકાલની આપણી જે સલામતી છે એના તરફ આપણને લઈ જાય છે. છેલ્લા 1 અઠવાડિયાથી પીજીવીસીએલ એની દરેક ઓફિસમાં સલામતી સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. આ સલામતી સપ્તાહ અનુસંધાને
અલગ અલગ જગ્યાએ સલામતીના પ્રતિજ્ઞા લેવામાં આવેલી છે. પીજીવીસીએલના દરેક કર્મચારીઓએ પોતે સલામતીથી કામ કરશે અને સલામતીથી કામ કરાવશે એ બાબતના પ્રતિજ્ઞા લીધેલી છે. આ ઉપરાંત દરેક કર્મચારીઓએ પોતપોતાના ઓફિસમાં સલામતીની જે કામગીરી છે એને સૌથી વધુ પ્રાધાન્ય આપી અને કામગીરી કરવા માટેના પોતાના જે સંકલ્પ છે એને ફરીથી દોહરાવ્યો છે. આ ઉપરાંત લોકોમાં પણ સલામતી બાબતની સજાગતા આવે એ માટે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો આપણું કાલનું ભવિષ્ય છે અને એનામાં જો સમજણ મૂકવામાં આવે તો એ સમજણ એમના ઘર, એના શાળા અને એમના વડીલોમાં બહુ સાહજિકતાથી પહોંચી જતી હોય છે. આનો ઉપયોગ કરી અને અમે આજના બાળકોને માટે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું હતું. આ ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં આપણા જામનગરની ઘણી સ્કૂલોના બાળકોએ ભાગ લીધેલો હતો અને તેમના જે વિજેતાઓ છે એ આજે અમારી સાથે પદયાત્રામાં પણ જોડાયા હતા અને એમના શાળાના શિક્ષકો પણ આ પદયાત્રામાં જોડાયા છે. આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલીમાં પીજીવીસીએલના જામનગરમાં કામ કરતા કર્મચારીઓ છે એ આશરે 100થી આજુબાજુના કર્મચારીઓ જોડાયા છે. સાથે આજુબાજુના રહીશો અને વેપારીઓ પણ આમની સાથે થોડા સમય માટે જોડાયેલા રહ્યા છે. એમને અલગ અલગ જગ્યાએથી સ્લોગનથી સલામતી માટેની જે કંઈ જાગૃતતા છે એની વાત કરવામાં આવી છે. અને આ ઉપરાંત એક ખાસ વાત છે કે સ્માર્ટ મીટર લગાડવાથી 11થી 5 વાગ્યા સુધીમાં જે પણ વપરાશ થાય છે એમાં 60 પૈસાનું રાહત મળે છે. આ બાબતથી પણ લોકોને ઉજાગર કરવામાં આવ્યા છે. લોકોને ખાસ અપીલ છે કે કુદરતી વાતાવરણનો, કુદરતી પ્રકાશનો સૌથી વધારે ઉપયોગ કરે, વીજળીનો વપરાશ બિનજરૂરી ટાળે, એનો વ્યય ટાળે ખાસ તો, અને સ્ટાન્ડર્ડ ISI-ના સ્વિચ અને વાયરિંગનો ઉપયોગ કરે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી અને વીજ શોકથી માતા પુત્રના મોત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની.
RERA approved, club house, gym, children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાહશીની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. કમનસીબ બાબત એ છે કે ભાવાભી ખીજડીયાની પ્રાથમિક શાળાના મેદાનમાં ખૂબ જ વરસાદી પાણી વહેતું જોવા મળે છે. આ પ્રકારની સ્થિતિમાં ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે. તાજેતરના વરસાદ દરમિયાન આ પ્રાથમિક શાળાના મેદાનમાં પુષ્કળ વરસાદી પાણી વહી રહ્યું હતું, ત્યારે સરપંચ તથા ગ્રામજનોએ શાળાના બાળકોને પાણીથી બચાવવા જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક લોકોએ શાળાના તમામ બાળકોને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં એક કરુણ ઘટના બની છે. આ ઘટનામાં વીજ શોકને કારણે એક મહિલા અને તેના પુત્રનું મોત નીપજ્યું છે. જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. વાડી વિસ્તારમાં રહેતા 22 વર્ષના મહિલા શ્રમિક ગીતાબેન નાયક અને તેના માસૂમ પુત્ર રાજેશનું વીજ શોકને કારણે મોત થયું છે. આ માતા પુત્રને વીજ શોક લાગ્યા બાદ નજીકના ધ્રોલ તાલુકા મથકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે ત્યાં તબીબોએ માતા પુત્રને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતાં જોડિયા પોલીસ ધ્રોલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સમગ્ર બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જામનગર શહેરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં જામનગરના પત્રકાર સંજયભાઈ ઈશ્વરલાલ જાનીને 2 વ્હીલર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ગંભીર ઈજા પહોંચાડતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ તારીખ 11/6/2026ના રોજ બપોરના સમયે સંજયભાઈ જાની પોતાના ઘરેથી ચાલીને ગુરુદ્વારા ચોકડી ખાતે નવા ઓવરબ્રિજ નીચે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી લાલ બંગલા તરફ રોંગ સાઈડમાં જઈ રહેલા એક 2 વ્હીલર ચાલકે પૂર ઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે વાહન ચલાવી તેમને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતના કારણે તેઓ રોડ પર પટકાતા ડાબા હાથની કોણી પાસે ફ્રેક્ચર સહિત માથાના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ 2 વ્હીલર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર વાહનનો નંબર GJ10DL 9424 છે. ઈજાગ્રસ્ત સંજયભાઈ જાનીને પ્રથમ સારવાર માટે ડોક્ટર એડી રૂપારેલિયાની ખાનગી ન્યુરો હોસ્પિટલમાં અને ત્યારબાદ વાલકેશ્વરી નગરીમાં આવેલી ડોક્ટર દિનકર સાવરિયાની રીમ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે ડોક્ટર મહેશ દુધાગરાની અવધ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ડાબા હાથની કોણી અને અંગૂઠા પાસે 2 ફ્રેક્ચર હોવાનું નિદાન કરી પ્લાસ્ટર બાંધી સારવાર આપી હતી. ફરિયાદીએ પોતાની ડાયાબિટીસની તકલીફ તથા અગાઉ 2 વખત બ્રેન સ્ટ્રોક આવી ચૂક્યા હોવાથી તાત્કાલિક પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવી શક્યા ન હોવાનું જણાવતા સારવાર બાદ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે આરોપી વાહન ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 125A, 125B તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિટી બી ડિવિઝનના PI NM ગઢવી અને PSI DG રાજના માર્ગદર્શન હેઠળ ASI પંકજ વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે. જામનગર શહેરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા એક વૃદ્ધા સાથે વિશ્વાસઘાત કરી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. વિધવા સહાયનું બંધ થયેલું ખાતું ફરી શરૂ કરાવી આપવાની લાલચ આપી એક રિક્ષા ચાલક અને તેના 2 સાગરીતોએ વૃદ્ધાના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી છે. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા 74 વર્ષીય વીણાબેન દિલીપકુમાર ભરવાડાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ જાફર નામનો રિક્ષા ચાલક તેમના વિધવા સહાયના ખાતાને ફરી એક્ટિવેટ કરાવી આપવાની વાત કરીને વિશ્વાસ જીત્યો હતો. આરોપ છે કે જાફર પોતાના 2 અજાણ્યા સાગરીતો સાથે વૃદ્ધાના ઘરે આવ્યો અને નવા ખાતા માટે ફોર્મ ભરવાનું હોવાનું કહી ત્રણેય ઘરમાં પ્રવેશ્યા. આ દરમિયાન વૃદ્ધાને વાતોમાં વ્યસ્ત રાખી જાફરે કબાટમાં રાખેલા પ્લાસ્ટિકના ડબ્બામાંથી અંદાજે 1,29,700 રૂપિયાના સોનાના દાગીના ચોરી લીધા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પછી આરોપીઓએ વૃદ્ધાને ચેક પણ આપ્યો,
પરંતુ તપાસ કરતા તે ચેક ખોટો હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ વૃદ્ધાએ સમગ્ર વાત પોતાના પુત્રને જણાવી. પુત્રએ ઘરના કબાટમાં તપાસ કરતા દાગીનાનો ડબ્બો ગાયબ હતો, જ્યારે ખાલી પ્લાસ્ટિકનો ડબ્બો બાથરૂમમાંથી મળી આવ્યો. ફરિયાદમાં એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે કે બાથરૂમમાં ગયેલા જાફરે જ દાગીના કાઢીને ખાલી ડબ્બો ત્યાં ફેંકી દીધો હતો. આ સમગ્ર ઘટનાને આધારે વૃદ્ધાએ 3 શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જે અનુસંધાને પોલીસે રિક્ષા ડ્રાઇવિંગ કરતા અને ટીટોડી વાડી નજીક રહેતા જાફર સિદ્દીકભાઈ જુણેજા નામના શખ્સને ઝડપી લીધો છે. ચોરીના આ મામલામાં હજુ 2 આરોપીઓ મોહમ્મદ હુસેન જુણેજા અને ફાહિદ માકડિયાને પકડવાના બાકી છે. પોલીસે જાફર પાસેથી ₹2,68,200ના દાગીના કબજે લીધા છે. આ ઉપરાંત ગુનાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલી રિક્ષા પણ કબજે લેવામાં આવી છે. જાફર નામનો આ શખ્સ રીઢો ગુનેગાર છે, જેની વિરુદ્ધ પાછલા 12 વર્ષમાં 6 ગુના દાખલ થયેલા છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા પંથકમાં એક સગીરાનું અપહરણ અને તેની સાથે દુષ્કર્મ થયાનો મામલો થોડા સમય પહેલા જાહેર થયો હતો. આ કેસનો ભેદ ઉકેલાયો છે અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. અનીસ કાસમ મંસૂરી નામનો આ શખ્સ લગ્નની લાલચ આપીને એક સગીરાને પોતાની સાથે ભગાડી ગયો હતો. ત્યારબાદ જુદી જુદી જગ્યાએ લઈ જઈ આ શખ્સે સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ શખ્સ અને સગીરા સુરત ખાતેથી મળી આવ્યા છે. ખંભાળિયા પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપીને શોધી કાઢવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ પોક્સોની કલમો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલા અંગે પોલીસ ઇન્સ્પેક્ટર CA રાણાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો, જે પોક્સોના અલગ અલગ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરી અને આ કામનો જે આરોપી છે ફરિયાદીની સગીરોની છોકરીને જારકર્મ દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયેલ. જે બાબતની તપાસ અમોએ જાતેથી કરેલી અને 40 દિવસ બાદ સર્વેલન્સ ટીમ અને ટેકનિકલ સર્વેલન્સ ને બધું જ હ્યુમન સોર્સિસ એ બધાના આધારે આ કામના આરોપી અને ભોગ બનનાર અમોને મળી આવેલ. જે આ કામનો જે આરોપી છે એ અનીસ કાસમ મંસૂરી, આમ મૂળ રહે જાફરાબાદ અમરેલી ખાતેનો, જે આ કામે સગીરાને ભગાડીને લઈ ગયેલ. સગીરાને એણે ભગાડીને અલગ અલગ શહેરોમાં અમરેલી, જાફરાબાદ, ઉના, વેરાવળ અને ત્યારબાદ સોમનાથ, સુરત ખાતે લઈ ગયેલ અને અમારી ટીમે એમને સુરતથી પકડેલી છે. આ બાબતે તપાસ હજી હાલ ચાલુમાં છે. જામનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા વૃંદાવન એપાર્ટમેન્ટમાં ઘરફોડ ચોરી થઈ હતી, જેમાં ₹2,07,000ના સોના ચાંદીના દાગીના અને ₹70,000ની રોકડની ચોરી થઈ હતી. સિટી A ડિવિઝન પોલીસ દ્વારા આ ચોરીના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. વૃંદાવન એપાર્ટમેન્ટમાં જ રહેતા 26 વર્ષના વેપારી યોગેશ રમેશભાઈ ચૌહાણ ઉર્ફે નિખિલ નામના શખ્સને આ ચોરીના અનુસંધાને પકડી લેવામાં આવ્યો છે અને તેની પાસેથી ₹2,77,000નો ચોરીનો તમામ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ કામગીરી સિટી A ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર VM ડોડિયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની તૈયારીઓ પૂરજોશમાં. અમિત શાહને નાયબ વડાપ્રધાન બનાવવાયું. આવતીકાલે શનિવારે ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાનના આગમન માટે ચાલતી તૈયારીઓ. ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી જૈશ એ મોહમ્મદના 8 આતંકીઓને ઝડપી લેતું ATS. રામ મંદિર ચોરી મુદ્દે કડક નિવેદન જાહેર કરતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. જામજોધપુરમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી. જામનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના આયોજન અંગે યોજાતી મહત્વની બેઠક. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.